નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે હાઇપર કોન્જ્યુગેશન જેને ગુજરાતીમાં અતિસંયુગ્મન કહેવામાં આવે છે એના વિશે વાત કરીશું મિત્રો સૌપ્રથમ તો હાઇપર કોન્જ્યુગેશન શું છે એના વિશે વાત કરીએ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રેઝોનન્સની અંદર પાઈ ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ થાય છે જ્યારે હાઇપર કોન્જ્યુગેશનમાં સિગ્મા ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ થાય છે એટલે કે ડિલોકલાઇઝેશન થાય છે તો જનરલી સિગ્મા ઇલેક્ટ્રોન જે છે બંને કેન્દ્રો સાથે મજબૂતાઈથી જકડાયેલા હોય છે પરંતુ આ કોન્સેપ્ટની અંદર જે સિગ્મા ઇલેક્ટ્રોન જે છે એ પડોશમાં આવેલા ખાસ કરીને કાર્બોકેટાયન હોય તો એની ખાલી પી કક્ષક કે ફ્રી રેડિકલ હોય તો એની અર્ધ ભરાયેલ પી કક્ષકમાં મૂવમેન્ટ કરે છે આ ઉપરાંત ઘણી વખતે પડોશમાં પાઈ ઇલેક્ટ્રોન એટલે કે આલ્કીન હોય દ્વિબંધુક હોય તો એની ખાલી પાઈ સ્ટાર કક્ષકમાં પણ આ સિગ્મા ઇલેક્ટ્રોન ડિલોકલાઇઝ થાય છે તો જનરલી હાઇપર કોન્જ્યુગેશનની અંદર સિગ્મા ઇલેક્ટ્રોન જે છે એ પડોશમાં આવેલા પી જે ખાલી ઓર્બિટલ છે એમાં અથવા તો પાઈ સ્ટાર ઓર્બિટલની અંદર એ પોતાના ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે અને એ પ્રકારના જે ડિલોકલાઇઝેશનને હાઇપર કોન્જ્યુગેશન કહેવામાં આવે છે ઘણી વખતે મિત્રો રિવર્સ ડિલોકલાઇઝેશન પણ જોવા મળે છે એની વાત આપણે પાછી કરીશું પણ ટૂંકમાં આપણે કહીએ તો હાઇપર કોન્જ્યુગેશન એટલે સિગ્મા ઇલેક્ટ્રોનનું પડોશમાં આવેલા ખાલી પી કક્ષક અથવા તો પાઈ ઓર્બિટલમાં ડિલોકલાઇઝેશન થવું મિત્રો પ્રશ્ન એ થાય કે હાઇપર કોન્જ્યુગેશન માટે અણુમાં શું હોવું જોઈએ અથવા તો સ્પીસીસની અંદર શું હોવું જોઈએ તો જનરલી મિત્રો જે કાર્બોકેટાયન જે છે કાર્બોકેટાયન કે જે પોઝિટિવ ચાર્જ ધરાવે છે એમાં આ પ્રકારનું હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે છે ફ્રી રેડિકલમાં પણ હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે છે જ્યારે આલ્કીન સંયોજનોમાં પણ હાઇપર કોન્જ્યુગેશન તો આમ મિત્રો આપણે કહી શકીએ કે કાર્બોકેટાયન ફ્રી રેડિકલ અને આલ્કીન આમ ત્રણ પ્રકારના સંયોજનોમાં આ હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે છે મિત્રો હાઇપર કોન્જ્યુગેશનમાં આ ત્રણ પ્રકારના સ્પીસીસની અંદર શું હોવું જોઈએ તો હાઇપર કોન્જ્યુગેશન થાય તો સૌથી પ્રથમ તો એ છે કે કાર્બોકેટાયનનો જે C+ કાર્બન છે એ અથવા તો ફ્રી રેડિકલનો કાર્બન અથવા તો આલ્કીનના કાર્બનની તરત જ પછી આવેલો કાર્બન જેને કહેવામાં આવે છે આલ્ફા કાર્બન તો આલ્ફા કાર્બન એટલે તરત બાજુમાં આવેલો જે કાર્બન જે છે એને આલ્ફા કાર્બન કહેવામાં આવે છે એ sp3 સંકૃત હોવો જોઈએ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આલ્ફા સી કાર્બન એ sp3 સંકૃત હોવો જોઈએ આ પહેલી શરત અને બીજી શરત જે છે જે આલ્ફા સી કાર્બન જે છે આલ્ફા કાર્બન એ ઓછામાં ઓછો એક હાઇડ્રોજન ધરાવતો હોવો જોઈએ એટલે કે જે sp3 સંકૃત કાર્બન જે છે એની જોડે ઓછામાં ઓછો એક CH બંધ હોવો જોઈએ તો આ જો હોય તો હાઇપર કોન્જ્યુગેશન શક્ય બને છે એટલે મિત્રો બે શરત હંમેશા જોવાની કે પડોશમાં આવેલ જે કાર્બન જે છે આલ્ફા પોઝિશનમાં એ આલ્ફા કાર્બન એ sp3 હાઇબ્રિડાઇઝ હોવો જોઈએ અને બીજું કે એ આલ્ફા કાર્બન ઉપર ઓછામાં ઓછો એટલીસ્ટ એક જે છે એ હાઇડ્રોજન હોવો જોઈએ એટલે કે આલ્ફા H હોવો જોઈએ ઓછામાં ઓછો એક જો આ બે શરતોનું પાલન થતું હોય કાર્બોકેટાયનમાં ફ્રી રેડિકલમાં કે આલ્કીનમાં તો એમાં હાઇપર કોન્જ્યુગેશન થઈ શકે મિત્રો આ બાબતને આપણે સમજવા માટે હું એક વિડિયો તમને બતાડું છું કે જેમાં
ઇથાઇલ કાર્બોકેટાઇન જે છે એ માં હાઇપર કોન્જ્યુગેશન કેવી રીતે થાય છે એ દર્શાવેલું છે. મિત્રો તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ઇથાઇલ કાર્બોકેટાઇન અહીંયા દર્શાવેલો છે CH3CH2+. એનું આ મોડલ દર્શાવેલું છે મિત્રો. આ 3 CH3 સમૂહ, આ કાર્બન જે છે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન છે, એક સમૂહ આખો આ અને 3 હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે ટેટ્રાહેડ્રલ રચના ધરાવે છે. મિત્રો જે આ બીજો કાર્બન જે છે એ પોઝિટિવ ચાર્જ ધરાવતો કાર્બોકેટાઇન છે અને એમાં 3 આ સમૂહો જોડાયેલા છે, એટલે વેલેન્સી 3 છે, sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન છે અને એકદમ સમતલીય ત્રિકોણ રચના ધરાવે છે, પ્લેનર ઓરિએન્ટેશન હોય છે. તો એને ચારે તરફથી જોતા તમે જોઈ શકો છો કે આ જે છે કાર્બન એ sp3, જ્યારે આ કાર્બન જે છે sp2 સંકૃત કાર્બન છે મિત્રો. હવે મિત્રો આ ખાલી જે આ કાર્બન sp2 જે છે એની ખાલી p કક્ષક અહીંયા દર્શાવેલી છે. એમાં એ જે છે એ આ ત્રિકોણીય સમતલને 90 ના એંગલે આવેલી હોય છે. મિત્રો આ સિંગલ બંધ છે એટલે આ ફ્રી રોટેશન થાય છે અને દરેક CH બંધ એ આ p કક્ષક જે છે એને પેરેલલ આવી શકે છે. તમે જોઈ શકો છો p કક્ષકને બિલકુલ ઇક્લિપ અવસ્થામાં પાછળ CH બંધ આવેલો છે. મિત્રો આ CH બંધ જે છે એ sp3 હાઇબ્રિડ કક્ષક અને હાઇડ્રોજનની 1s કક્ષક એનાથી બનેલો છે, એટલે sp3 સિગ્મા બંધ છે H, sp3 s સિગ્મા બંધ, એના ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આપે છે. એટલે મિત્રો આપણે કહી શકીએ કે આ બંને sp3 s જે કક્ષક જે છે એનું અહીંયા સંમિશ્રણ થાય છે અને મિત્રો બિલકુલ આલ્કીન જેવું જ અહીંયા પાઈ બંધની રચના થાય છે અને તમે જોઈ સમતલીય રચના છે. આ હાઇડ્રોજન સાથે કોઈ જ બંધ હોતો નથી. અહીંયા એક સિગ્મા બંધ અને આ પાઈ બંધ જે CH બંધ સિગ્મા બંધના મુવમેન્ટને કારણે નવો સર્જાયો દ્વિબંધ. તો અહીંયા H પોઝિટિવ ચાર્જ ધરાવે છે, અહીંયા બંધ ના હોવાને કારણે અને નો બોન્ડ રેઝોનન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે કહી શકીએ છીએ કે અને નો બોન્ડ રેઝોનન્સ તરીકે પણ એને આપણે ઓળખી શકીએ છીએ. હવે મિત્રો અહીંયા પ્રશ્ન એ છે કે કોઈ પણ કાર્બોકેટાઇન છે એમાં કેટલા આવા હાઇપર કોન્જ્યુગેટિંગ સ્ટ્રક્ચર બનશે. તો સૌથી પહેલા આપણે અહીંયા તમે જોઈ શકો છો કે CH3 CH+, CH2 CH3 આ કાર્બોકેટાઇન છે સેકન્ડરી. એમાં જે આ બીજો કાર્બન જે છે મિત્રો એના ઉપર તમે જોઈ શકો છો કે પોઝિટિવ ચાર્જ છે. હવે એની તરત જ બાજુ આવેલો આ આલ્ફા કાર્બન છે. એવી રીતે આ બાજુ પણ એક આલ્ફા કાર્બન આવેલો છે અને મિત્રો એક છોડીને જે છે એને બીટા કાર્બન કહેવામાં આવે છે. તો જે પોઝિટિવ ચાર્જ વાળો કાર્બન જે છે એ એની પડોશમાં બે આલ્ફા કાર્બન ધરાવે છે. પહેલો જે આલ્ફા કાર્બન છે એ મિત્રો sp3 સંકૃત છે. કેમ? કારણ કે એની સાથે 4 સિગ્મા બંધ છે. તમે જોઈ શકો 3 હાઇડ્રોજન CH3 સમૂહના અને એક આ સિંગલ બંધ, એમ કરીને 4 સિગ્મા બંધ છે અને એટલે આપણે કહી શકીએ 4 સિગ્મા છે એટલે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન છે. અને મિત્રો એ sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન ઉપર 3 આલ્ફા H એટલે કે 3 H જોડાયેલા છે, એટલે કે આલ્ફા H ની સંખ્યા 3 છે. એવી રીતે મિત્રો અહીંયા બીજો જે છે એ પણ 4 સિગ્મા ધરાવે છે અને પરિણામે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન છે. પણ અહીંયા મિત્રો એની સાથે બે જ હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે આલ્ફા H ની સંખ્યા 2 છે. તો મિત્રો પડોશમાં sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન કેટલા છે અને દરેક કાર્બન ઉપર કેટલા H આવેલા છે, આલ્ફા H કેટલા છે, એ સંખ્યા જો જાણીએ તો બહુ જ સહેલાઈથી હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર જે છે
એ આપણે નક્કી કરી શકીએ. મિત્રો અહીંયા એક તરફ 3 H છે અને એક તરફ 2, એમ કુલ 5 આલ્ફા હાઇડ્રોજન આવેલા છે. તો 5 જેટલા આલ્ફા હાઇડ્રોજન એટલા જ હાઇપર કોન્જ્યુગેટેડ સ્ટ્રક્ચર થાય. તો નંબર ઓફ હાઇપર કોન્જ્યુગેટેડ સ્ટ્રક્ચર ઇક્વલ ટુ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન. તો આલ્ફા હાઇડ્રોજન જે છે અહીંયા 5 છે, એટલે 5 રેઝોનેટિંગ એટલે હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર થશે. તો મિત્રો આ હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર શું છે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ઇથાઇલ કાર્બોકેટાઇન અહીંયા આપેલો છે મિત્રો. તો એના આ 3 તમે જોઈ શકો છો, 1 2 અને 3 CH3 સમૂહના હાઇડ્રોજન કે જે કાર્બોકેટાઇન જે છે આપણો એની પડોશમાં આવેલા છે, એટલે આ થયો છે આલ્ફા કાર્બન. તો મિત્રો અહીંયા આલ્ફા કાર્બન જે છે એ 3 H ધરાવે છે, 1 2 અને 3. તો આનો અર્થ એમ થયો કે 3 આલ્ફા H આવેલા છે ઇથાઇલ કાર્બોકેટાઇનમાં. હવે મિત્રો અહીંયા જે પહેલું જે છે શું થાય છે તો કે આ સિગ્મા બંધ જે છે પહેલા હાઇડ્રોજન સાથે, જે ઉપરનો હાઇડ્રોજન છે એની સાથે જોડાયેલો, એ સિગ્મા જે છે જે અહીંયા ગ્રીન થી દર્શાવેલું છે એ અહીંયા પોતાના ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે અને પરિણામે અહીં સિંગલ બંધનું માંથી ડબલ બંધનું નિર્માણ થાય છે. અને આ પ્રમાણે અહીંયા H+ નો બોન્ડિંગ છૂટો પડે છે અને મિત્રો પહેલું સ્ટ્રક્ચર કે જે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તરીકે ઓળખાય છે. તો આ સિગ્મા બંધ જે પહેલો હતો એ મુવમેન્ટ થવાને કારણે મિત્રો આ પ્રકારનું પ્રથમ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળે છે. હવે મિત્રો આ જે બીજો જે છે H, તો બીજો H જે છે એ પણ CH બંધ જે છે એના પણ ઇલેક્ટ્રોન જે છે એ તમે જોઈ શકો છો કે અહીં શિફ્ટ થાય છે અને પરિણામે આપણને આ બીજા નંબરનું સ્ટ્રક્ચર મળે છે અને આ હાઇડ્રોજન જે છે એ H+ વીજભાર ધરાવતો થાય છે. તો આ મિત્રો બીજું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર પણ આપણને પ્રાપ્ત થયું. જો આ ત્રીજો મિત્રો તમે જોઈ શકો છો કે ત્રીજો જે છે હાઇડ્રોજન એમાં જો આ રીતે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થાય તો એ સિગ્મા ઇલેક્ટ્રોન જે છે શિફ્ટ થાય તો આપણને આ ત્રીજા પ્રકારનું સૂત્ર મળે છે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. તો આમ હાઇપર કોન્જ્યુગેટેડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે એ આપણને 3 મળ્યા છે. કેમ? કારણ કે આલ્ફા H ની સંખ્યા જે છે અહીંયા 3 છે મિત્રો. તો જેટલા આલ્ફા H અણુમાં આવેલા હોય એટલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે એ આપણને પ્રાપ્ત થાય. તો મિત્રો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરવા એ બહુ જ સહેલા છે. તો અહીંયા આપણે જોયું કે ઇથાઇલ કાર્બોકેટાઇનમાં જે પોઝિટિવ ચાર્જ ધરાવતા કાર્બનના આલ્ફા પોઝિશન પર, એટલે કે આલ્ફા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન આવેલા છે, 1 2 અને 3. આ ત્રણેય હાઇડ્રોજન જે છે એ વારાફરતી પોતાના સિગ્મા બંધ એ પાઈ બંધ બનાવવામાં આપે છે અને પરિણામે આપણને 1 2 અને 3 નંબરના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, રેઝોનેટિંગ નહીં પણ એને હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે, જેને SCH તરીકે ઓળખવામાં આવે છે. SCH ની સંખ્યા જે છે અહીંયા 3 થાય. તો મિત્રો બહુ સહેલી વાત થઈ ગઈ આપણા માટે. તો કે સૌપ્રથમ શું જોવાનું તો કે આલ્ફા કાર્બન છે, બીજું આલ્ફા કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ છે અને એ sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાયેલા છે તો એને કહેવામાં આવે છે આલ્ફા હાઇડ્રોજન. તો આ આલ્ફા હાઇડ્રોજન જેટલા આવેલા હોય એટલા હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર એ સ્પીસીસમાં શક્ય બને છે કાર્બોકેટાઇનમાં. તો અહીંયા મિત્રો સૌથી પહેલું અવારનવાર તમને પૂછાય છે JEE ની પરીક્ષામાં, નીટની પરીક્ષામાં અને ઇવન નેટ અને સ્લેટની પરીક્ષામાં પણ કે ફાઇન્ડ આઉટ હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર
કોઈ પણ તમને સ્પીસીસ આપેલો હોય એ પછી કાર્બોકેટાયન હોય, ફ્રી રેડિકલ હોય કે કોઈ આલ્કીન આપેલો હોય તો એમાં હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર કેટલા થશે એ શોધવાનું. તો અહીંયા પહેલું મિત્રો ઉદાહરણ આપેલું છે અને તમે જોઈ શકો છો કે પોઝિટિવ ચાર્જ ધરાવતો કાર્બોકેટાયન છે. તો આ કાર્બોકેટાયન જે છે એના પોઝિટિવ કાર્બનની બાજુમાં જ અહીંયા મિત્રો 2H આવેલા છે. તો આ જે છે એ આલ્ફા કાર્બન છે મિત્રો અને આલ્ફા કાર્બન ઉપર 2H આવેલા છે. એટલે આપણે કહી શકીએ કે આલ્ફા H જે છે એ 2 છે. તો 2 આલ્ફા H છે અને પરિણામે નંબર ઓફ SCS બરાબર 2 થશે. તો આ મિત્રો આમાં 2 હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર શક્ય બને. તો આપણે સહેલાઈથી આ દોરી પણ શકીએ છીએ. તો હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચરની સંખ્યા કેટલી, ખાસ કરીને ઇન્વોલ્વિંગ CH બોન્ડ બ્રેકિંગ. CH બોન્ડ બ્રેકિંગ ને કારણે ઉદ્ભવતા હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચરની સંખ્યા આપો, આવું તમને પૂછવામાં આવે છે. મિત્રો ઓરિજિનલ સ્ટ્રક્ચર એ વધારાનું થાય તો ઓરિજિનલ સ્ટ્રક્ચર વધતા કેટલા થાય છે એ આપણને પૂછવામાં આવે છે. તો અહીંયા આપણે બીજા દાખલા ગણીએ મિત્રો. ઓકે, બીજા નંબરનો દાખલો છે. એમાં તમે જુઓ છો કે પોઝિટિવ ચાર્જ ધરાવતો આ કાર્બન છે, એનાથી આ એક આલ્ફા પોઝિશન છે મિત્રો અને આ બીજી આલ્ફા પોઝિશન છે. તો 2 આલ્ફા પોઝિશન છે મિત્રો. અચ્છા, આ બંને આલ્ફા પોઝિશન ઉપર કેટલા હાઇડ્રોજન છે? તો અહીંયા 2H છે, અહીં પણ 2H છે. તો કુલ જે છે એ 4 થયા એટલે આલ્ફા H ની સંખ્યા 4 છે. જો આલ્ફા H ની સંખ્યા 4 હોય તો SCS બરાબર પણ 4 થાય. તો આમ હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર જે છે એ આ કાર્બોકેટાયન જે છે 4 ધરાવતો હશે. તો મિત્રો આપણે બહુ સહેલાઈથી કહી શકીએ છીએ. હવે ત્રીજું ઉદાહરણ લઈએ મિત્રો. તો આ ઉદાહરણમાં ખાસ પરીક્ષા છે આપણી, તમે પ્રયત્ન કરો જાતે. ચલો, સૌથી પહેલું જે છે આ જે પોઝિટિવ ચાર્જ ધરાવતો કાર્બન જે છે એની આ આલ્ફા પોઝિશન છે મિત્રો. આ પણ બીજી આલ્ફા પોઝિશન છે. આ આલ્ફા પોઝિશન ઉપર 3 હાઇડ્રોજન છે, 3 હાઇડ્રોજન છે મિત્રો, જ્યારે આના ઉપર 1 હાઇડ્રોજન છે. ચલો મિત્રો, શું થશે તો કે આમાં કેટલા થશે આલ્ફા H? તો આલ્ફા H ની સંખ્યા 4 છે, પણ મિત્રો મેં અગાઉ પણ વાત કરેલી કે માત્ર આલ્ફા H નહીં, 2 શરતો છે આપણી. એક કઈ તો કે કાર્બન કેવો હોવો જોઈએ? sp3 સંકૃત કાર્બન હોવો જોઈએ. મિત્રો અહીંયા જે આ કાર્બન જે છે એ કયો છે એ આપણે જોઈએ મિત્રો. તો આ કાર્બન જે છે એ sp3 છે. કેમ? કારણ કે 1 બંધ, 2 બંધ અને 3 અને આ ચોથો બંધ, તો 4 બંધ છે. તો 4 સિગ્મા હોવાને કારણે આ થાય છે sp3 કાર્બન. તો એ ચાલે. તો એનો અર્થ એમ થયો કે અહીંયા 4 આલ્ફા H આવેલા, સોરી 3 આલ્ફા H આવેલા છે મિત્રો. હવે આની વાત કરીએ તો આ કાર્બન જે છે એમાં 1, 2 અને 3 સિગ્મા બંધ છે મિત્રો. આ જે છે એ પાઈ બંધ છે. એટલે અહીંયા દ્વિબંધ છે. એટલે આ કાર્બન જે છે એમાં 3 સિગ્મા જ છે. એટલે આ કયો છે? sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન છે મિત્રો. તો sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન હોય એની સાથે જોડાયેલા H ને ગણવાના નથી. તો આનો અર્થ એમ થયો કે અહીંયા માત્ર ને માત્ર 3 જ H ગણાશે. તો માત્ર 3 જ આલ્ફા H થશે અને પરિણામે SCS બરાબર 3 થશે. તો આ મિત્રો બહુ સહેલાઈથી આપણે ગણી શકીએ. તો કાર્બન કયો હોવો જોઈએ? sp3 સંકૃત કાર્બન. એની સાથે જોડાયેલા હાઇડ્રોજન જ આલ્ફા H કહેવાના. એ જ આપણને હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર આપશે.
મિત્રો હવે ચોથું જે ઉદાહરણ આપણે લઈએ છીએ તો આ કાર્બનની પડોશમાં અહીંયા આલ્ફા કાર્બન છે. આ આલ્ફા કાર્બન ઉપર 3 દ્વિબંધ અને એક ચોથો H છે, એટલે કે માત્ર એક જ આલ્ફા H છે. જો આલ્ફા એક જ હોય તો HCS બરાબર પણ 1 થાય. તો હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર માત્ર એક જ થશે. ચલો મિત્રો હવે પાંચમું ઉદાહરણ આપણે લઈએ છીએ. પાંચમા ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે અહીંયા 3H છે. હવે હું માત્ર હાઇડ્રોજનની સંખ્યા જ લખું છું, 3H. આ આલ્ફા પોઝિશન પર, આ આલ્ફા પોઝિશન પણ 3H છે, એ સોરી 2H છે, અને આ આલ્ફા પોઝિશન ઉપર પણ 2H છે. એટલે 3 ને 2 5 અને 2 7, તો કુલ જે છે એ 7 આલ્ફા H થશે. એટલે HCS બરાબર 7. તો મિત્રો બહુ સહેલાઈથી આપણે જો આલ્ફા H sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન ઉપર હોય તો એની સંખ્યાના આધારે હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર CH બોન્ડ બ્રેકિંગના કારણે ઉદ્ભવતા એ આપણે નક્કી કરી શકીએ છીએ. મિત્રો છઠ્ઠું ઉદાહરણ જે છે એની આપણે વાત કરીએ તો છઠ્ઠા પર તમે જુઓ છો તો આ કાર્બન છે, એની આ આલ્ફા પોઝિશન છે, બીજી આ આલ્ફા પોઝિશન છે. આ આલ્ફા પોઝિશન ઉપર 2H છે, એટલે આપણે 2 લખીએ છીએ. એવી રીતે અહીં પણ 2H છે, એટલે 2 થશે. એટલે કુલ 4 મિત્રો આલ્ફા H થશે. તો આલ્ફા H ની સંખ્યા 4, એટલે હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર પણ 4 થશે. તો આમ હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચરની સંખ્યા આ છઠ્ઠા ઉદાહરણમાં 4 થશે. મિત્રો હવે સાતમું ઉદાહરણ લઈએ છીએ. તો સાતમા ઉદાહરણ પર આલ્ફા પોઝિશનમાં અહીંયા 3 હાઇડ્રોજન છે, અહીંયા 2 હાઇડ્રોજન છે, અને અહીંયા 1 હાઇડ્રોજન છે. તો 3 ને 2 5 અને 1 6, કુલ 6 આલ્ફા H આવેલા છે, અને પરિણામે HCH બરાબર 6 થશે. તો આમ હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચરની સંખ્યા મિત્રો 6 થશે. આઠમું ઉદાહરણ જે છે આપણે જોઈએ. મિત્રો પોઝિટિવ ચાર્જ જે છે એ અહીંયા આવેલો છે, ત્યાંથી 3 આલ્ફા પોઝિશન છે. પહેલી આલ્ફા પોઝિશન ઉપર 1, બીજી આલ્ફા પોઝિશન અને ત્રીજી, બંને ઉપર 2 આવેલા છે. તો કુલ મિત્રો 5 આલ્ફા H આવેલા છે, અને પરિણામે HCS ની સંખ્યા 5 થશે. તો આમ 5 હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર આ આઠમું ઉદાહરણ બતાવશે. મિત્રો નવમું ઉદાહરણ લઈએ આપણે. એમાં અહીંયા 3 આલ્ફા પોઝિશન પર, અહીંયા પણ 3, 6, અને અહીંયા મિત્રો 2, કુલ 8 આલ્ફા H અહીંયા આવેલા છે, અને પરિણામે HCS બરાબર 8 થશે. તો મિત્રો આપણે સહેલાઈથી નક્કી કરી શકીએ, કોઈ પણ કાર્બોકેટાયન આપેલો હોય તો એમાં કેટલા હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર બનશે એ આપણે નક્કી કરી શકીએ છીએ. મિત્રો અહીંયા બીજા 2 ઉદાહરણ છે, એમાંનું 10મું ઉદાહરણ જે છે તમે જોઈ શકો છો. તો અહીંયા 3 અને અહીંયા 1, તો આમ કુલ 4 આલ્ફા હાઇડ્રોજન આવેલા છે, એટલે હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર જે છે એ 4 થશે. મિત્રો 11મું ઉદાહરણ છે, એમાં તમે જોઈ શકો છો અહીંયા 2, અહીંયા 3. મિત્રો આ બાજુ શું થશે બોલો? તો અહીંયા દ્વિબંધ છે, દ્વિબંધ છે, એટલે અહીં એક પણ નથી, અને પરિણામે 5 આલ્ફા H થશે, અને પરિણામે HCS બરાબર 5. તો આપણે કાર્બોકેટાયનમાં કેવી રીતે હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર શોધી શકાય એની સંખ્યા એ વાત કરી, અને હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર કેવી રીતે બનાવાય એ પણ આપણે જોયું. મિત્રો હવે આપણે
બીજો કેસ લઈએ છીએ ફ્રી રેડિકલ. આપણે કાર્બોકેટાઇનમાં તો કેવી રીતે હાઇપર કોન્જ્યુગેશન થાય છે વાત કરેલી કે CH બંધ જે છે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન પરના એ CH બંધ જે છે એ પોતાના સિગ્મા ઇલેક્ટ્રોન એ ખાલી p કક્ષકમાં આપતા હતો. શામાં? કાર્બોકેટાઇનમાં. મિત્રો અહીંયા તમે જુઓ છો કે જે કાર્બન જે છે આ પણ ઇથાઇલ મુક્ત મૂલક છે. તો ઇથાઇલ મુક્ત મૂલકમાં CH2 પર જે ફ્રી ઇલેક્ટ્રોન આવેલો છે એ એકી સંખ્યામાં છે, એટલે કે p કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે. ખરેખર p કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલે p કક્ષક કેવી છે? અર્ધ ભરાયેલી છે. તો આ અર્ધ ભરાયેલ p કક્ષકમાં પેલા સિગ્મા ઇલેક્ટ્રોન જે છે પડોશમાં sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન પર આવેલા એ અહીંયા મુવમેન્ટ કરે છે. તો પેલામાં સંપૂર્ણ ખાલી કક્ષક હતી કાર્બોકેટાઇનમાં, અહીંયા અર્ધ ભરાયેલ કક્ષક છે. તો મિત્રો સૌથી પહેલા પહેલો જે છે H1 H2 ને H3, તો જે ફ્રી રેડિકલનો કાર્બન જે છે એની પડોશમાં આ આલ્ફા પોઝિશન આવેલી છે. એ આલ્ફા ઉપર CH1 જે બંધ જે છે પહેલો બ્રેક થાય છે. અને મિત્રો અહીંયા મેં બતાવેલું છે, તો પહેલા તમે જોઈ શકો છો કે હાફ એરો બતાવેલો છે, ફિશ હુક એરો. બંને ઇલેક્ટ્રોન જે છે એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ઉપર અને એક ઇલેક્ટ્રોન કાર્બન ઉપર જાય છે, અને આ કાર્બન પર આવેલો ઇલેક્ટ્રોન અહીંયા આ બંધની રચના કરે છે. તો અહીંયા આ દ્વિબંધની રચના થાય છે, અને જે આના ઉપર જે છે એ મુક્ત ઇલેક્ટ્રોન આવે છે. તો આમ અહીં પણ બંધન હોતું નથી, એટલે એને નો બોન્ડ રેઝોનન્સ તરીકે, તો નો બોન્ડ રેઝોનન્સ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો બી પ્રકારે એટલે કે CH2 નું જો બંધ તૂટે CH2 નો, તો એ જ પ્રમાણે મિત્રો અહીંયા પણ ફિશ હુક એરો અહીંયા બતાવેલા છે મેં. તો બે ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજન H2 હાઇડ્રોજન ઉપર અને એક કાર્બન ઉપર જાય. તો એ જ પ્રકારે અહીંયા હાઇડ્રોજન ઉપર ફ્રી ઇલેક્ટ્રોન આવે છે અને આ પ્રકારે આપણને બીજા નંબરનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર પ્રાપ્ત થાય છે. મિત્રો આ CH3 બંધ જો તૂટે, CH3 બંધ તૂટે તો સેમ એ જ રીતે ફિશ હુક એરોથી આપણે બે ઇલેક્ટ્રોન જે છે બંધના જાય, અને આ હાઇડ્રોજન જે છે એની ઉપર ફ્રી ઇલેક્ટ્રોન આવે છે, જ્યારે અહીંયા દ્વિબંધની રચના થાય છે. તો આમ મિત્રો 3 આલ્ફા હાઇડ્રોજન હોવાથી આપણને 1 2 અને 3 એમ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર પ્રાપ્ત થાય છે. તો બિલકુલ કાર્બોકેટાઇનની જેમ જ અહીં પણ જેટલા આલ્ફા હાઇડ્રોજન sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન હોવો જોઈએ મિત્રો, તો પડોશમાં જે આલ્ફા કાર્બન આવેલો છે sp3 હાઇબ્રિડાઇઝ, એના ઉપર આવેલ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા જેટલી એટલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. તો એવું સેમ અહીંયા બિલકુલ જળવાઈ રહે. થોડાક ઉદાહરણો સાથે આ બાબતને સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો અહીંયા તમે જુઓ છો કે આ કાર્બન ઉપર એ ફ્રી રેડિકલ આવેલો છે. તો અહીંયા તમે જાણો છો એ પ્રમાણે 3H આવેલા છે મિત્રો, આલ્ફા પોઝિશન છે. એવી બીજી આલ્ફા પોઝિશન આ છે, એના ઉપર પણ 3H આવેલા છે. તો 3H અહીંયા, 3H અહીંયા, 6, અને મિત્રો આના ઉપર 2H આવેલા છે. તો કુલ 8 આલ્ફા હાઇડ્રોજન છે મિત્રો. તો 8 આલ્ફા હાઇડ્રોજન હોય તો એમાં હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર પણ 8 થશે. તો બહુ સહેલાઈથી આપણે ફ્રી રેડિકલની અંદર પણ હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચરની સંખ્યા નક્કી કરીએ છીએ. મિત્રો બીજા નંબરનું ઉદાહરણ જે છે એમાં તમે જુઓ છો ફ્રી રેડિકલ, તો એની આલ્ફા પોઝિશન એક જ છે અને એની સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે. તો આ બંને હાઇડ્રોજન આપણે કહી શકીએ કે 2 આલ્ફા H છે, એટલે HCS બરાબર 2. તો
આ પણ નક્કી થઈ શકે છે મિત્રો ત્રીજું ઉદાહરણ જે છે એમાં અહીંયા 3 અને અહીંયા 2 તો 2 આલ્ફા પોઝિશન છે બંને આલ્ફા પોઝિશન ઉપર અનુક્રમે 3 અને 2 એમ કુલ 5 આલ્ફા હાઇડ્રોજન છે અને પરિણામે HCS બરાબર 5 થશે મિત્રો આ ચોથું ઉદાહરણ જે છે એમાં મુક્ત મૂલક કાર્બનની બાજુમાં આ આલ્ફા પોઝિશન છે અને એમાં માત્ર એક જ H આવેલો છે અને પરિણામે અહીંયા આલ્ફા H ની સંખ્યા 1 થાય છે અને તેથી HCS બરાબર 1 તો આ મિત્રો આપણે આ 4 ઉદાહરણમાં સહેલાઈથી નક્કી કરી શક્યા મિત્રો થોડાક ચક્રીય ઉદાહરણો જે છે ફ્રી રેડિકલના એ પણ લઈએ મિત્રો અહીંયા જે ફ્રી રેડિકલ જે કાર્બન ઉપર છે ત્યાંથી આ આલ્ફા અને આ આલ્ફા એમ 3 આલ્ફા પોઝિશન છે આના ઉપર 2 આના ઉપર 2 અને આના ઉપર 1 તો કુલ 5 આલ્ફા હાઇડ્રોજન આવેલા છે અને પરિણામે હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર ની સંખ્યા પણ 5 થશે તો હવે મિત્રો આ છઠ્ઠું ઉદાહરણ જોઈએ છઠ્ઠા ઉદાહરણમાં તમે જોઈ શકો છો અહીંયા 3 અહીંયા 2 અને અહીંયા 1 એમ કુલ આલ્ફા H ની સંખ્યા કેટલી છે 6 છે મિત્રો અને તેથી હાઇપર કોન્જ્યુગેટેડ સ્ટ્રક્ચર ની સંખ્યા પણ 6 થશે સાતમું ઉદાહરણ છે મિત્રો એમાં 2 આલ્ફા પોઝિશન છે 1 અને 2 પહેલી આલ્ફા પોઝિશન ઉપર 2 અને આમાં 1 આલ્ફા H આવેલા છે એમ કુલ 3 આલ્ફા H આમાં આવેલા છે અને પરિણામે હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર ની સંખ્યા 3 થશે આઠમું ઉદાહરણ જોઈએ મિત્રો એકદમ સરળ છે અહીંયા 3 અહીંયા 2 અને અહીંયા 1 તો આલ્ફા H ની સંખ્યા અહીં 6 થાય છે મિત્રો અને તેથી હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર ની સંખ્યા પણ 6 થશે તો આમ આપણે બહુ સહેલાઈથી હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર શામાં જોયા ફ્રી રેડિકલમાં છેલ્લા ઉદાહરણ લઈ લઈએ મિત્રો અહીંયા ફ્રી રેડિકલમાં અહીંયા 3 છે આ કાર્બન જે છે એ sp3 સંકૃત કાર્બન છે પણ મિત્રો આ કાર્બન જે છે એ sp2 છે તો અહીંનો હાઇડ્રોજન જે છે એ આલ્ફા H ખરો પણ sp3 સંકૃત કાર્બન પર નથી એટલે આ ગણાશે નહીં એટલે માત્ર આલ્ફા H ની સંખ્યા 3 થશે અને તેથી હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર ની સંખ્યા પણ 3 થશે તો મિત્રો આવું જ્યારે આપેલું હોય છે ત્યારે આ H ને મિત્રો ગણી લે છે અને પરિણામે હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર ની સંખ્યા 4 લખી દે છે તો એ ભૂલ ગણાય મિત્રો અહીં પણ તમે જોઈ શકો છો કે અહીં 3 છે આલ્ફા આ પણ sp3 સંકૃત કાર્બન છે આ પણ sp3 સંકૃત કાર્બન છે અને અહીંયા સંખ્યા 2 છે જ્યારે આ sp સંકૃત કાર્બન છે મિત્રો એટલે એ ગણાશે નહીં તો sp સંકૃત કાર્બન જે છે અથવા તો sp2 સંકૃત કાર્બન હોય એના પરના હાઇડ્રોજન જે છે કન્સિડર થાય નહીં તો આપણે એમ કહી શકીએ અહીં તો હાઇડ્રોજન છે જ નહીં આ 10માં પણ HCS ની સંખ્યા બરાબર 5 થશે કેમ કારણ કે એમાં 5 આલ્ફા હાઇડ્રોજન આવેલા છે તો આમ મિત્રો આપણે કાર્બોકેટાયન અને ફ્રી રેડિકલ બંનેમાં કેવી રીતે હાઇપર કોન્જ્યુગેશન થાય છે અને એના સ્ટ્રક્ચર કેવી રીતે દોરાય છે કેટલા સ્ટ્રક્ચર હોય CH બોન્ડ બ્રેકિંગ ને કારણે મળતા મિત્રો ત્રીજો કેસ આપણે હવે લઈશું ત્રીજા કેસની અંદર આપણે જાણીએ છીએ આલ્કીન્સ તો જ્યારે દ્વિબંધયુક્ત હોય અને દ્વિબંધના આલ્ફા પોઝિશનમાં જે દ્વિબંધયુક્ત કાર્બન જે છે એની આલ્ફા પોઝિશનમાં સેમ વે
જો CH આવેલા હોય એ sp થી સંકૃત હોય અને હાઇડ્રોજન ધરાવતો એટલે કે આલ્ફા H ધરાવતો હોય તો એવે વખતે સેમ રીતે હાઇપર કોન્જ્યુગેશન થાય છે મિત્રો અહીંયા હાઇપર કોન્જ્યુગેશન જુદી રીતે થાય છે તો શું થાય છે તો દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો પહેલું તો H1 H2 અને H3 આ ત્રણ તો સૌથી પહેલું તમારે શું કરવાનું છે તો કે જે આલ્કીન જે છે એને આપણે બોક્સમાં મૂકી દેવાનો મિત્રો દ્વિબંધને એટલે દ્વિબંધનો જે આ કાર્બન છે એક અને બીજો આ કાર્બન છે આ બે કાર્બન સાથે ડાયરેક્ટ આલ્ફા પોઝિશનમાં કયો કાર્બન છે એ જોવાનું તો આ આલ્ફા પોઝિશનમાં છે મિત્રો એની ઉપર H1 H2 અને H3 એમ ત્રણ હાઇડ્રોજન આવેલા છે એટલે અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા આલ્ફા H ની સંખ્યા કેટલી છે 3 છે મિત્રો તો આલ્ફા N ની સંખ્યા 3 થઈ ગઈ હવે જે CH1 પહેલો બંધ જે છે મિત્રો એ કેવી રીતે બ્રેકઅપ થાય છે તો પહેલો બંધ જે છે અહીંયા એ પ્રકારે દર્શાવેલું છે તો એ બંને ઇલેક્ટ્રોન અહીંયા આપે છે અને પરિણામે અહીંયા દ્વિબંધની રચના થાય છે અને એ જ વખતે આ દ્વિબંધના ઇલેક્ટ્રોન એ અહીંયા મૂવમેન્ટ કરે છે મિત્રો અને પરિણામે આની ઉપર ઋણ વીજભાર આવે છે તો આ બંધ જે છે આલ્ફા પોઝિશનનો એ અહીંયા તૂટી જાય છે અહીંયા આ H ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે અહીં કોઈ વચ્ચે બંધ હોતો નથી એટલે અહીંયા નો બોન્ડ રેઝોનન્સ પણ આપણે કહીએ છીએ તો મિત્રો આ સમગ્ર બંધારણ તમે જોયું એમાં શું થાય છે તો કે સિગ્મા ઇલેક્ટ્રોનનું પ્રસરણ એ પ્રકારે અને સાથે સાથે પાઈ ઇલેક્ટ્રોન જે છે એ બોન્ડિંગ એ લોન પેરમાં કન્વર્ટ થાય છે તો બોન્ડ પેર કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડ પેર અને બોન્ડ પેર કન્વર્ટેડ ઇન્ટુ લોન પેર આમ આપણને પહેલું સ્ટ્રક્ચર જે છે 1 નંબરનું પ્રાપ્ત થાય છે મિત્રો જો CH2 બંધ તૂટે જો CH2 બંધ તૂટે એટલે કે બી પ્રકારે મૂવમેન્ટ થાય સિગ્મા ઇલેક્ટ્રોનની તો આ H+ છૂટો પડે છે અને ઉપર પ્રમાણે જ અહીંયા દ્વિબંધની રચના થાય છે જ્યારે અહીંયા સિંગલ બંધ થાય છે અને ઋણ વીજભાર જે છે એ CH2 ઉપર આવે છે તો આમ આ બીજા પ્રકારનું રેઝોનેટિંગ હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર આપણને પ્રાપ્ત થાય છે તો સેમ એ જ રીતે CH3 બંધના સિગ્મા ઇલેક્ટ્રોન જો છે એ જો અહીંયા મૂવમેન્ટ કરે અને સાથે સાથે પાઈ ઇલેક્ટ્રોન જે છે એ પણ લોન પેરમાં કન્વર્ટ થાય તો આ H જે છે એના પર પોઝિટિવ ચાર્જ આવે છે જે નો બોન્ડ રેઝોનન્સમાં વપરાયેલા છે એના ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા દ્વિબંધની રચના થાય છે અહીંયા સિંગલ બંધની રચના થાય છે અને કાર્બન ઉપર ઋણ વીજભાર આવે છે તો આમ મિત્રો 3 હાઇડ્રોજન હોવાને કારણે આલ્ફા 3 આપણને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર પ્રાપ્ત થયા 1 2 અને 3 અને પરિણામે કહી શકીએ કે આલ્ફા H ની સંખ્યા 3 હોય તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર પણ કેટલા થાય છે મિત્રો 3 થાય છે તો મિત્રો સેમ આલ્કીનની જેમ જ કાર્બોકેટાયન અને ફ્રી રેડિકલની જેમ જ અહીં પણ હાઇપર કોન્જ્યુગેશન થાય છે અને સ્ટ્રક્ચરની સંખ્યા જે છે એ બિલકુલ આલ્ફા હાઇડ્રોજન જેટલી હોય છે મિત્રો પેલામાં માત્ર સિગ્મા ઇલેક્ટ્રોનનું જ પાઈ બંધનમાં રૂપાંતર થતું હતું જ્યારે અહીંયા સિગ્મા ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરે છે ખાલી પાઈ સ્ટાર કક્ષકમાં કઈ પાઈ સ્ટાર તો કે મિત્રો અહીંયા જે કાર્બન કાર્બન દ્વિબંધ જે છે એની આ પાઈ સ્ટાર કક્ષક જે છે એન્ટી બોન્ડિંગ કક્ષક એ ખાલી હોય છે એની અંદર આ હાઇડ્રોજનના આ ઇલેક્ટ્રોન જે છે એ જઈ અને હાઇપર કોન્જ્યુગેશન કરે છે મિત્રો એનું ઓવરલેપિંગ કેવી રીતે થાય છે એ આપણે પછી જોવાના છીએ એટલે એ વખતે વધુ ડિટેલમાં આપણે એની ચર્ચા કરીશું અત્યારે આપણું ફોકસિંગ માત્ર હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર જે છે એ કેટલા છે એના ઉપર છે હવે મિત્રો આલ્કીન સંયોજનો જે છે
એમાં કેટલા હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર છે એ આપણે શોધીએ. તો મિત્રો હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર આલ્કીનમાં શોધવા માટે એક વસ્તુ ખાસ કરવાની કે દ્વિબંધને હંમેશા બોક્સમાં મૂકી દેવાનો. તો સૌપ્રથમ દ્વિબંધને આપણે બોક્સમાં મૂકી દીધો. તો દ્વિબંધને બોક્સમાં મૂક્યો પછી જે પહેલી પોઝિશન જે છે એને આલ્ફા કાર્બન કહેવામાં આવે. તો બંને બાજુ દ્વિબંધમાં જે કાર્બન દ્વિબંધ હોય છે બંને કાર્બન સાથે કેટલા આલ્ફા હાઇડ્રોજન છે એ જોવાનું છે. તો મિત્રો આ જે છે એ sp3 હાઇબ્રિડાઇઝ છે અને એના ઉપર 3 હાઇડ્રોજન આવેલા છે અને પરિણામે આલ્ફા H ની સંખ્યા એ 3 છે અને પરિણામે હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર ની સંખ્યા પણ 3 થશે. તો મિત્રો અહીંયા સહેલાઈથી આપણે પહેલામાં કર્યું. હવે બીજું જોઈએ મિત્રો. તો બીજાની અંદર પણ આપણે પેલાની જેમ જ પહેલા તો સૌથી પહેલા બોક્સ કરી દઈએ છીએ. આ આલ્ફા પોઝિશન, આ બાજુની આલ્ફા પોઝિશન, અહીંયા પણ 3H છે મિત્રો અને અહીં પણ એ જ પ્રકારે 3H છે. આ બંને કાર્બન જે છે એ sp3 છે. તો કુલ 3 અહીંયા અને 3 અહીંયા આલ્ફા પોઝિશન, એમ કુલ 6 આલ્ફા H આવેલા છે અને પરિણામે હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર ની સંખ્યા મિત્રો 6 થાય છે. તો અહીંયા આપણે કહી શકીએ સહેલાઈથી કે 6 હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર છે. ત્રીજું ઉદાહરણ લઈએ મિત્રો. ત્રીજા ઉદાહરણની અંદર તમે જોઈ શકો છો, ફરીથી આપણે એને બોક્સ કરી દઈએ છીએ. આ બાજુ આલ્ફા પોઝિશન છે, આ બાજુ આલ્ફા છે, આમાં 3 અને આમાં પણ 3, એમ કુલ 6 આલ્ફા H આવેલા છે અને પરિણામે હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર ની સંખ્યા પણ મિત્રો 6 થશે. તો આપણે બહુ સહેલાઈથી આ વસ્તુ નક્કી કરી શકીએ છીએ. ચોથું ઉદાહરણ લઈએ મિત્રો. તો ફરીથી અહીંયા આ દ્વિબંધ છે, બોક્સ કરી દીધું મેં. અહીંયા 3 આલ્ફા પોઝિશન પર, આલ્ફા પોઝિશન ઉપર 2, જ્યારે આલ્ફા પોઝિશન ઉપર 2, એમ કુલ 3 ને 2 5 ને 2 7, તો 7 આલ્ફા હાઇડ્રોજન આવેલા છે અને પરિણામે હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર ની સંખ્યા પણ મિત્રો 7 થશે. તો આમ 7 હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર. મિત્રો બીજા ઉદાહરણો વધુ આ બાબતને સમજવા માટે. તો દ્વિબંધને આપણે પહેલા બોક્સ કરી દીધું. આ આલ્ફા પોઝિશન ઉપર 1 છે, જ્યારે આલ્ફા પોઝિશન ઉપર 2 છે અને પરિણામે આલ્ફા H ની સંખ્યા 3 થશે, એટલે હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર પણ 3 થશે. મિત્રો અહીંયા ફરીથી બોક્સ દોર્યું આપણે. આલ્ફા પર 1 છે, આલ્ફા પર પણ 1 છે, તો બંને ઉપર 1 1, એટલે કુલ 2 આલ્ફા હાઇડ્રોજન છે અને પરિણામે હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર પણ 2 થશે. સાતમું ઉદાહરણ લઈએ મિત્રો. સાતમા ઉદાહરણમાં પર આપણે દ્વિબંધ ઉપર બોક્સ કરી દીધું, એટલે આના ઉપર 2 આલ્ફા પોઝિશન ઉપર અને આલ્ફા પોઝિશન ઉપર પણ 2 શક્ય છે અને પરિણામે કુલ 4 આલ્ફા H છે અને પરિણામે હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર ની સંખ્યા 4 થશે. અહીંયા આ બોક્સ દોરી દીધું આપણે દ્વિબંધની આસપાસ અને અહીંયા માત્ર એક જ છે આલ્ફા પોઝિશન ઉપર અને પરિણામે 1 આલ્ફા H આવેલો છે અને પરિણામે SCS બરાબર 4 હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર. તો મિત્રો આલ્કીનમાં પણ આ વસ્તુ હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર જે છે ઇન્વોલ્વિંગ CH બોન્ડ બ્રેકિંગ એ આપણે સહેલાઈથી નક્કી કરી શકીએ છીએ. મિત્રો અહીંયા આ બોક્સ દોરી કાઢ્યું, અહીંયા 2 અને અહીંયા 2, એમ કુલ 4 આલ્ફા H છે અને હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર પણ 4 થશે. એવી રીતે મિત્રો અહીંયા આ બોક્સ દોર્યું, અહીંયા 3, અહીંયા 3, અહીંયા 2, અહીંયા 2, એટલે કુલ 10 આલ્ફા H છે અને પરિણામે હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર એ 10 થશે. તો આમ આપણે આલ્કીન સંયોજનો માટે પણ હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર જે છે એ આપણે દોર્યા. તો મિત્રો આજે આપણે
હાઇપર કોન્જ્યુગેશન એટલે શું એ વાત કરી. હાઇપર કોન્જ્યુગેશન ની અંદર sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન જે છે એના સિગ્મા બંધનું એની સાથે જે હાઇડ્રોજન જોડાયેલો છે એ sp3 s સિગ્મા બંધ જે છે એના સિગ્મા ઇલેક્ટ્રોનનું પડોશમાં આવેલા ખાલી p કક્ષક, ખાસ કરીને કાર્બોકેટાયનની સંપૂર્ણ ખાલી p કક્ષક અથવા તો ફ્રી રેડિકલની અર્ધ ભરાયેલી p કક્ષક, હાફ ફિલ્ડ, એમાં આ ઇલેક્ટ્રોનનું આપવું અથવા તો ડીલોકલાઇઝ થવું એને હાઇપર કોન્જ્યુગેશન. મિત્રો એવું જ સેમ આલ્કિન સંયોજનોમાં પણ છે. એમાં પણ આલ્ફા sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન સાથે જોડાયેલ જે CH બંધ જે છે એના સિગ્મા ઇલેક્ટ્રોન એ પેલી પાઈ બંધ જે છે પડોશનો એની ખાલી પાઈ સ્ટાર કક્ષકમાં પ્રતિબંધકારક કક્ષકમાં પોતાના ઇલેક્ટ્રોનને ડિલોકલાઇઝ કરે છે. તો ખાલી કક્ષકમાં એ પછી p કક્ષક હોય કાર્બોકેટાયનની અથવા તો ફ્રી રેડિકલની અર્ધ ભરાયેલ p કક્ષક હોય અથવા તો દ્વિબંધ ની જે પાઈ કક્ષક જે છે એની એન્ટીબોન્ડિંગ ખાલી કક્ષક હોય, એમાં ઇલેક્ટ્રોન જે છે સિગ્મા ઇલેક્ટ્રોનનું ડીલોકલાઇઝેશન થવું એના હાઇપર કોન્જ્યુગેશન કહેવામાં આવે. મિત્રો હાઇપર કોન્જ્યુગેશનમાં ઓવરલેપિંગ કેવી રીતે થાય છે એની ડિટેલ વાત જે છે એ આવતા ચેપ્ટરમાં કરીશું. અને આ જે સ્પીસીસીસ છે ખાસ કરીને કાર્બોકેટાયન, ફ્રી રેડિકલ અને આલ્કિન સંયોજનો એમાં કેવી રીતે થાય એની વાત પણ આપણે ખાસ આવતા ચેપ્ટરમાં કરીશું મિત્રો. તો ત્યાં સુધી રજા આપશો અને આવતા ચેપ્ટરમાં ફરીથી આપણે આની એપ્લિકેશન પાર્ટ અને ઓવરલેપિંગ જે છે એ બંનેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.